આપે આપણા સમાજના પુરુષો વિશે પણ જે તમે કીધું, ખૂબ જ ધન્યવાદ. આપના સચોટ અને માર્મિક વિચારો ચોક્કસપણે આપણા સમાજને પ્રગતિના પંથે લઈ જશે. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભક્તિબેન હીરાલાલભાઈ અજાણી, જે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમની લાગણી જે એમની ત્યાંથી દૂરથી ભુજ રહે છે, ભુજ અત્યારે છે, તો ત્યાંથી એમણે આપણી માટે આપણે બધા સાંભળી શકીએ એના માટે ઓડિયો ક્લિપ મોકલાવી છે, તો આપણે સૌ સાંભળશું. જય સમાજ. હું ભક્તિ હીરાલાલભાઈ અજાણી અને મારા સમગ્ર પરિવાર વતી સમગ્ર સમાજના ભગીની બંધુને જય દ્વારકાધીશ. આજે અષાઢી બીજ, નૂતન વર્ષ, સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન પુરસ્કાર સમારંભ નિમિત્તે મને સમારંભના અધ્યક્ષ રૂપે આમંત્રણ આપવા માટે હું આપની સમગ્ર સમાજની ખૂબ ખૂબ આભારી છું. ફક્ત આ સમારંભ નથી, પણ સમાજને જોડતી કડી છે. સમાજના બાળકો માટે સ્નેહભરી પ્રેરણા છે. બાળકોને સન્માનિત કરી તેમની વધુ ને વધુ સફળતા થવાની મહત્વાકાંક્ષા ને જાગૃત કરવાનું ખૂબ જરૂરી છે. અને આજની પેઢીને સમાજ સાથે જોડી રાખતા કાર્યક્રમો કરવા એ પણ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને એમાં પણ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારી શક્તિ દ્વારા હોય, ત્યારે એક જ વસ્તુ મને મનમાં યાદ આવે છે, નારી તું નારાયણી, ન્યારી તો જીગાલ, તો કે કોઈને આપડે તો જો કમ કમાલ. અને આમંત્રણ પત્રિકાના પહેલા જ પાના પર લખેલું છે ને કે વાદ નહીં, વિવાદ નહીં, સમાજ પ્રગતિ સિવાય કોઈ વાત નહીં. એ વાક્યને ખરા અર્થમાં આપ સૌ સાર્થક કરો છો. આટલા સરસ સમાજના મેળાવડામાં આવવાની મને ખૂબ જ ઈચ્છા હતી, પણ આજે હું ત્યાં ઉપસ્થિત રહી શકું એમ નથી, માટે હું દિલગીર છું. આગળ પણ આવી જ રીતે સમાજને જોડતા કાર્યક્રમો કરવા માટે દ્વારકાધીશ પ્રેરણા અને સાથ આપતા રહે એવી શુભકામનાઓ. યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા. થેન્ક યુ. જય સમાજ. આપણે ભક્તિબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. સમાજ એક રથ છે અને દાતાઓ એના પૈડા છે, તો એમના વિના આવા ભવ્ય આયોજનો શક્ય બનતા નથી. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ને કે ધન આપવાથી ખૂટતું નથી, પણ સમાજની ઉન્નતિનું કારણ બને છે. હવે હું હેન્સીબેન પ્રહલાદભાઈ રાજગોરને વિનંતી કરીશ કે તેઓ અહીં મંચ પર પધારે અને શાબ્દિક પ્રવચન આપે. હેન્સીબેન હાજર છે અહીં? जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय समाज. वधारे टाइम नहीं गिना, ऑलरेडी पाण लेट आहियूं. खाली मुंहिंजो हिकिड़ो जाए एज़ अ टीचर कदाच असीं रोज़ डेली 4-5 पेरेंट थी काउंसलिंग करियूं था रिगार्डिंग स्टूडेंट एज़ अ क्लास टीचर, एज़ अ सब्जेक्ट टीचर, एज़ अ सीनियर टीचर. गच मड़े असांखे रिस्पॉन्सिबिलिटीज़ आहिनि. जेर लास्ट आखो मड़े नेरीगनू मड़े सिनेरियो ऑब्जर्वेशन मड़े उन पुठिया मिणी ज पेरेंट्स जो हिकिड़ो जेको लास्ट जो स्टेटमेंट वहतो ने उन त असांखे ख़बर पई वञे कि कहिड़ो एग्जैक्टली प्रॉब्लम है. बच्चा पढ़ नहीं रहा है, बच्चा आगे नहीं बढ़ रहा है, बच्चा फोकस नहीं कर रहा है, बच्चा सुनता नहीं है, बच्चा बैठता नहीं है, बच्चा करता नहीं है. लास्ट में उन्हीं जो हिकिड़ो जो है कि फ़ोन बहुत देखता है, फ़ोन बहुत देखता है, खाते वक्त फ़ोन, कुछ कहाँ से आया तो फ़ोन. અને પાકે પણ અહીંથી આણે એટલો મળે કરીને આવ્યા અહીં તો 2 મિનિટ ॾियूं અને 2 મિનિટ કેર 2 કલાકનું થયું ને હતી જો પાકે જ અંદાજ નહોતો રહે. તો એઝ અ પેરેન્ટ બ છોકરા અહીં છોકરો છોકરી આવું પણ બરી જ કોશિશ કરી હતી ઓન માયા જાળ મેં આવું અહીંયા એટલે આવું કોઈ કે હું ન કરી સઘां, બટ આવું પણ हिकिड़ी ट्राई करी थी कि मैक्सिमम उन्हीं के दूर रखूं. कलाक थिए कहिड़ो तो कि जहर छोकिरा जमेला में था न स्पेशली अगरि कोई जी हैबिट वे न त प्लीज़ न ॾियो. 2 ॾींहं रूंदा 4 ॾींहं भूख्या रखो. કેટલી વાર સુધી ભૂખ્યા રહી શકે था ને એની जी કેપેસિટી ન રહ્યો. સૌથી અને બેડ હેબિટ है ખાઈंदे वक़्तु फ़ोन के टीवी स्क्रीन न ॾियो. સૌથી પહેલો जेको पॉइंट है न मुंहिंजो मिणी ज पेरेंट्स जी रिक्वेस्ट है, टचवुड मुंहिंजा बॉय छोकिरा नथा नेरीं खाईंदे वक़्तु. ॿियो मुंहिंजो इहो आहे कि पाण जंहिं होमवर्क कराए लावियूं
કે જ્યાં સુધી સિનિયર જુનિયર નર્સરી મેં વહેતા ને ત્યાં સુધી પા એની ભેરા વીવતા જેડા 1st to 5th સુધી અચીવને 6 સુધી અચીવને ન તો પાણી કે ચેડી બેટા નેરી ગંતા તો જો કોરો આવ્યા કરી ગંતા ઝપટો અને અનપઠિયાઈ કોરો કરીએ તા કોરો નેતા કરીએ પોપા રસોઈ મેં આવું મળે જ પ્રોબ્લેમથી હું અહીંયા ને આવું પણ ઉનमें અહીંયા જ માયા જાણ ઉનमें પ્રોબ્લેમ में આવું પણ અહીંયા બટ પા એઝ અ મધર જો કોઈ કમ કરી શકતા ડેફિનેટલી હું ફાધર ના કરી સઘे वारा પણ मुझे ई पण फादर थी पण रिक्वेस्ट है कि जेर मड़े कम पताईने ऑफिस थी अचो तो एटलीस्ट एकड़ी वार स्कूल बैग अने बुक्स चेक करो एनथी छोकरो पहने ही आंजे समझ के रोज पप्पा नेरिया था तो ई मुझे खास जो को सम्मान समारंभ है जो को 5 छोकरे के प्रोत्साहन देना आयूँ तो ये प्रोत्साहन मतलब वेल एज्युकेटेड समाज थी है एकड़ो संस्कारी व्यक्तित्व अगर डानू ने कर दो संस्कारी अने शिक्षित समाज बंदो सरकारी होदे ते वेंदो त्यारे ई ज समाज आज हेतरी जी कदाच 4 गणे वड्डे हॉल में पा भेरा थई सकबो। थैंक यू अस्तु। થેન્ક યુ। અર્ચનાબેન સંજયભાઈ જોશીને નમ્ર વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે અને પોતાના વિચારો આપણી સમક્ષ મૂકે। અત્રે પધારેલ આદરણીય મહાનુભાવો તેમજ શિક્ષણ પ્રેમી જ્ઞાતિજનો તથા વહાલા વિદ્યાર્થીઓ, સર્વપ્રથમ આપ સર્વેને અષાઢી બીજ તેમજ કચ્છી નવા વર્ષની વધામણી। આજના રોકેટ ગતિએ હરણફાળ ભરતા સમયમાં આપણે સૌએ પણ એ જ ગતિએ પ્રગતિ કરી અને 21મી સદીને અનુરૂપ આજના કોમ્પિટિશનના સમયમાં અવ્વલ રહેવું જ પડશે અને એ માટે સમાજે પણ વિદ્યાર્થીઓને દરેક રીતે સહાયરૂપ થવું પડશે અને એ સંદર્ભે આપણો ગાંધીનગર અમદાવાદ રાજગોર સમાજ છેલ્લા 2 વર્ષથી સ્નેહ મિલનની સાથે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન આયોજિત કરી સામાજિક દાયિત્વ નિભાવે છે, જે અભિનંદનને હકદાર છે। સમાજના સર્વે તારલાઓ હજુ ખૂબ મહેનત કરી આગળ વધો અને કુટુંબ તથા આપણા સમાજનું નામ રોશન કરો એવા અંતરના આશીર્વાદ સાથે ધન્યવાદ। જય સમાજ। આપણે હવે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ। એથી પહેલાં હું અર્ચનાબેનને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। ટૂંકમાં પણ ખૂબ જ સરસ વક્તવ્ય હતું। હવે આપણે ધોરણ 4 થી 6ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ। ઇનામના દાતા છે ગીતાબેન પ્રદીપભાઈ જોશી, હસ્તે ચિંતલબેન પાર્થભાઈ જોશી। દાતાશ્રીઓ તેમના પરિવારજનોને બી અહીં લાવી શકે છે। હવે હું વિદ્યાર્થીઓના નામ બોલું છું, ફટાફટ તે હાજર થઈ જાય અહીં। ધોરણ 4 થી 6 કેશવાણી અથર્વ વિનીત ધોરણ 4, ગોર મહર્ત સ્ટાન્ડર્ડ 5, પ્રજાપતિ પ્રાંશુલ 5th સ્ટાન્ડર્ડ, આર્યન 5th સ્ટાન્ડર્ડ, અંશી સ્ટાન્ડર્ડ 5th, વિરાજ સ્ટાન્ડર્ડ 5th, રાજગોર વિરાજ મયુર સ્ટાન્ડર્ડ 5th, આર્જવ અભિષેક જોશી સ્ટાન્ડર્ડ 5th, યક્ષ નિશિત ગોર સ્ટાન્ડર્ડ 6th, રાજગોર વૃત્તિ સ્ટાન્ડર્ડ 6th, ગોર દીતિ સ્ટાન્ડર્ડ 6th, કેશવાણી હર્ષિવ વિનીત સ્ટાન્ડર્ડ 6th, ગોર પુષ્પેન્દ્ર વિશાલ क्लास 6, जयन धवल मेहता क्लास 6, वंश राजगोर क्लास 6। વંશ રાજગોર આવી ગયા। વંશ રાજગોર છેલ્લે કોઈ બાકી રહી ગયા છે? ધોરણ 4 થી 6માં વિદ્યાર્થીઓ, 4 થી 6ના વિદ્યાર્થીઓમાંથી કોઈ બાકી રહી ગયા હોય તો અહીં આવીને પોતાનું ઇનામ લઈ જાય। થેન્ક યુ ચિંતલબેન, ખૂબ ખૂબ આભાર। નાવ ધોરણ 7 થી 9ના ઇનામદાતા સ્વ ભારતીબેન ઉમિયાશંકર માકાણી ના સૌજન્યથી અને હસ્તે શ્વેતાબેન વસંતલાલ માકાણી ગોર। બાળકો પણ અહીં ઉપસ્થિત હાજર રહે બધા। પંડ્યા કૃષિ દેવર્ષિ
ધોરણ 7 સાક્ષી રાકેશ કુમાર મહેતા ધોરણ 7. શ્વેતાબેન ઉપસ્થિત હોય તો કૃપયા કરીને અહીં આવી જાઓ પ્લીઝ. શ્વેતાબેન. દરેક બાળકોને વિનંતી અહીંથી આવે અને આ બાજુથી ઉતરતા જાય બાળકો. સાક્ષી રાકેશ કુમાર મહેતા, ભટ્ટ જૈની અમિતભાઈ, ત્રિષા રાજગોર, શાહ ધર્વ ઉર્વિલભાઈ, રાજગોર હર્ષ અલ્પેશભાઈ. ધોરણ 7 થી 9માં જે બાકી રહી ગયા હોય તે આવીને પોતાનું ઇનામ ગ્રહણ કરે. જો હાજર ના હોય તો એના પરિવારજનમાંથી કોઈ આવીને એમનું ઇનામ લઈ શકે છે અહીંયાથી. ધન્યવાદ શ્વેતાબેનને. નિરંજનભાઈ હાજર છે? જરા હાથ ઉપર કરજો પ્લીઝ. અચ્છા, અને આપણે દક્ષેશભાઈ દેખાતા નથી. દક્ષેશભાઈ હાજર છે? અચ્છા, હું જરા દક્ષેશભાઈને એક રજૂઆત માટે આમંત્રિત કરવા માંગુ છું. દક્ષેશભાઈ. હલો, જય સમાજ અને મુજો કચડો બારે માસ તથા યુવાન મિત્રો, સૌપ્રથમ આપ સર્વેને અષાઢી બીજની હાર્દિક શુભકામના. કહેવા છે કે જે સમાજ પોતાની સેવાભાવી લોકોને સન્માન આપે છે તે સમાજ હંમેશા પ્રગતિના માર્ગે આગળ વધે છે. આજે આપણા બાળકોને તેમની સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એ જ રીતે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવથી સેવા આપતા કાર્યકર્તાઓનું સન્માન કરવું એ પણ આપણી સૌની ફરજ છે. જીએ શ્રી કચ્છી રાજગોર સમાજ અમદાવાદ ગાંધીનગર કાર્યક્રમ સફળ બનાવવા માટે આપણા કાર્યકર્તાઓ પોતાની નોકરી, પરિવાર, વ્યક્તિગત જવાબદારીઓ વચ્ચે મહિનાઓ અગાઉથી શનિ રવિની રજાઓમાં તથા ચાલુ નોકરીએ પણ પોતાની સેવાઓ આપે છે અને દિવસોમાં સમય ફાળવીને આયોજન કરે છે. તેમના આ સમર્પણ અને મહેનતની પરિણામે સમાજને સતત 4 સફળ અને યાદગાર કાર્યક્રમો આપણે માણ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં આપણા આદરણીય પ્રમુખ શ્રી નિરંજનભાઈ ભવાનીશંકર ગોરનું માર્ગદર્શન અને નેતૃત્વ સમાજ પ્રેમ અને ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ સમાજ એકતા, સંગઠન અને સેવાભાવનું વધુ મજબૂત બન્યા છે. તેથી મારા તમામ સાથી કાર્યકર્તાઓની લાગણી અને જીએ શ્રી કચ્છી રાજગોર સમાજ અમદાવાદના સભ્યો અને કાર્યકરો તથા કાર્યકારી મંડળ તથા ટ્રસ્ટી મંડળ લાગણીને માન આપી અને આજે અમે અત્યંત ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. અને સાથે પ્રમુખ શ્રી નિરંજનભાઈ ભવાનીશંકર ગોરને સમાજ ગૌરવ એવોર્ડથી અર્પણ કરી અમે તેમનું સન્માન કરીએ છીએ. શ્રી નિરંજનભાઈ ગોર સ્ટેજ પર પધારશો. ચાલો તાળીના ગડગડાટ સાથે સમાજ સેવાના અમૂલ્ય યોગદાન અને બિરદાવીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યથી સમાજ સેવાની અમુક શક્તિ પ્રાપ્ત થાય. ખૂબ ખૂબ અભિનંદન શ્રી નિરંજનભાઈ. તેમને હાર્દિક શુભેચ્છાઓ. આપણા સૌના લાડીલા આવે તો કહેવાય કે 4 સફળ પ્રોગ્રામ દીધા છે એમને, અને એમના માર્ગદર્શનથી આપણને બહુ જ આનંદ થયો છે. નિરંજનભાઈ, આમાં અમારો કોઈ અમે સરપ્રાઈઝ માટે અમને કોઈ પહેલેથી જાણ નથી, પણ ખૂબ જ સુંદર લાગે છે. નિરંજનભાઈના અર્ધાંગીનીને બી અહીંયા બોલાવવા માટે આમંત્રણ આપી રહ્યા છીએ. સમાજ માટે હંમેશા કાર્યરત રહ્યા છે, ઉમદા કાર્ય કર્યા છે એમણે. સમાજના મેમ્બર્સ એમના તરફથી એમને સત્કારવામાં આવે છે. નિરંજનભાઈ બે શબ્દ નિરંજનભાઈ કહેશે. આપણે સૌ ઊભા થઈને તાળીઓ વગાડશું આપણા પ્રમુખશ્રી અને એમના अषाढ़ी बीज जी लख लख वधायूं मणी के व्हाट्सएप ग्रुप में तो मिलायूं पण ऐते वधाई रूबरू में फर्स्ट टाइम दियूं था
આવું તો સમાજ જો નંઢો સેવક અહીંયા એની આડોમણી મૂકે સન્માનના આશ્ચર્ય થઈ ગયો મૂકે ને ખરેખર આવું સન્માન કે લાયકે નહીં હજી આવું કી કરે જ નહીં હવે તો હું પહેલો પગથિયો ચણી હતો સમાજ માટે અને સમાજ કે આગળ ઘણો વધે એડો પાકે ખેવના હે અસ્તુ જય સમાજ. થેન્ક યુ નિરંજનભાઈ. અમે ઈચ્છીએ કે સમાજ માટે તમે આવી રીતના જ કાર્યરત રહો. તમારો ડાઉન ટુ અર્થ સ્વભાવ એને અમને બધાને બહુ પ્રભાવિત કરે છે. હવે સરસ્વતી સન્માનનો કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ જાહ્નવી અજયભાઈ શામજીભાઈ ગોરને. જાહ્નવીબેન અજયભાઈ શામજીભાઈ ગોર. જાહ્નવીબેન ઉપસ્થિત હોય તો બેક સ્ટેજ આવવા એમને વિનંતી છે. હવે આપણે ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ઇનામના દાતા છે શ્રી જાહ્નવીબેન અજયભાઈ શામજીભાઈ ગોર. અજયભાઈ બી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ડૉક્ટર અજય ગોર. ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને હું બોલાવવા માગું છું જેમણે આઈ થિંક they might have completed class 10, 11 and 12 standard from different streams also. So Joshi Om Dharmeshbhai completed class 10, but Rudra Amitbhai class 10. Please come forward, come fast. એમના જો એ પોતે ઉપસ્થિત ના હોય તો એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આવી શકે છે. ભાવસાર દેવ ભવિષ્યના આપણા રોકસ્ટાર I think class 11 completed. Gaur Keshvi Dikesh class 11 completed. फटाफट आओ please. Ani Tirth Atul class 11 completed. Gaur Henil Rajbhai class 12 completed. Joshi Rutvi Janak class 12 completed. Rigved Bharatbhai class 12 completed. Gaur Jainil Manojbhai class 12 completed. Shushti Dhaval Mehta class 12 completed. Shushti Dhaval Mehta class 12 completed. મિસ્ત્રી એ થોડી વાર પહેલાં અહીંયા ઉપસ્થિત હતા, હવે હાજર નથી. તો સિન્સ હી ઇઝ નોટ પ્રેઝન્ટ, એમના વતી એમના માતા લેશે. હું નાનાને વિનંતી કરીશ જે ફટાફટ આવે, નાના કે નાનીમાંથી એનો પુરસ્કાર લઈ શકે છે. ऋग्वेद मिस्त्रीનો પુરસ્કાર હું લઈ લઉં છું. હવે આપણે આગળ જઈએ તો ગ્રેજ્યુએશનના ઇનામ આપણે આપવા જઈ રહ્યા છે. ઇનામના દાતા છે ડૉક્ટર ઈશિતા સંજયભાઈ હિંમતભાઈ જોશી. એ ઉપસ્થિત ના હોય તો અર્ચનાબેન અજયભાઈ જોશી, સંજયભાઈ હિંમતભાઈ જોશી, અર્ચનાબેન સંજયભાઈ જોશી, સંજયભાઈ હિંમતભાઈ જોશી. ડુઈંગ ગ્રેજ્યુએશન મહેક નીતિન કુમાર. Please come forward, come on the dais. Dhruv Pradeepbhai Mehta,
Joshi Riya Dharmesh. She is doing commerce in international accounting. Joshi Riya. Mehta Pratham Pranavbhai. Mehta Pratham Pranavbhai doing graduation. Hetvi Manishbhai Gaur, BE Computer. Thank you Archana Ben. Thank you Sanjay Bhai. ડૉક્ટર અલ્પાબેન અરુણભાઈ ગોર અને યશવી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગોર મહેક રોહિતભાઈ, એમટેક આઈસીટી સેમિસ્ટર 2, હેતવી પ્રદીપભાઈ મહેતા અનુસ્નાતક. વિશ્વા રાજેશભાઈ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી ઇન ઓર્થોપેડિક પર્સ્યુઇંગ. હરીશભાઈ રતિલાલ ગોર. હરીશભાઈ રતિલાલ ગોરના સૌજન્યથી હસ્તે પૂનમબેન દેવશ્રી પંડ્યા ગ્રેજ્યુએશન માટે એક નામ રહી ગયેલ છે. ધ્રુવી મહેન્દ્રભાઈ ગોર. ધ્રુવી મહેન્દ્રભાઈ ગોર. તો ટેકનિકલી એમ બોલાવાય સીએ ગોર પવન મહેન્દ્રભાઈ. પ્લીઝ કમ ઓન ધ ડાયસ. સીએ ગોર પવન મહેન્દ્રભાઈ. સ્પેશિયલ વિશેષ પદવી after doing a lot of efforts and hard work. Thank you પૂનમબેન. થેન્ક યુ. ઘરે ઘરે ગવાય છે એવા પાવન કચ્છ પ્રદેશમાં જન્મીને ધન્ય થઈ જવાય છે. દુનિયાના ગમે તે ખૂણે જઈએ પણ વતનની માટીની સુગંધ હંમેશા દિલમાં ધબકતી રહે છે. અમદાવાદ અને ગાંધીનગરના આંગણે ત્યારે ચાલો જોઈએ એક એવી જ વાર્તા જે આપણા સૌના ઘરની છે. પ્રસ્તુત છે એક નાનકડો સંવાદ, કચ્છ કેમ યાદ આવે. કચ્છનો ઇતિહાસ કે પહોંચે તારે અસી કચ્છી અયું ચોતા, હારે અસી કચ્છી અયું ચોતા. મુંબઈ કરાચી અસી વસાયો, જંગ બારને જાપાન ખેડ્યો. અસી મથો હાથ મેં ગણીને ફેરો તારે અસી કચ્છી અયું ચોતા, અરે અસી કચ્છી અયું ચોતા. દાદા આ વાક્યની વાત ક્યાં બેટા આ આખો દી કચ્છ 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 કી કર્યા હતા. સવાર જો કચ્છ, બપોર જો કચ્છ, રાત જો કચ્છ. એટલા વર્ષથી અમદાવાદ ને રહ્યા. બેટા કચ્છ કે જો જાણવું હોય ને, કચ્છજી માટે તો ખબર કેણી હોય ને તો પહેલા કચ્છ જો નકશો ન પણ કચ્છ જો ઇતિહાસ ને રે જોઈએ. બેટા તોકે લગે તો કે હું ફક્ત કચ્છજી ગાલ કર્યા તો ના ના ના, પણ એ તો હું મુંहिंजी જિંદગી જી ગાલ કર્યા તો. અમદાવાદ ને તો મોલ આય, વટી વટી મેટ્રો આય અને વડો વડો મેટ્રો બી જાય. તો આખો દી કચ્છ જી વાત કી કર્યા હતા. બેટા કચ્છ में મોલ નહીં પણ મારું જા દિલ બહુ વડા અહીં. મેટ્રો ના પણ સંબંધ સીધા દિલ સુધી પહોંચેતા. બિલ્ડિંગો ઓછી હોય પણ સંસ્કાર બહુ ઓછા અહીં. આ તો તમે વાસ્તવનું સ્ટેટસ હોય દીધું. ખેલ બેટા ખેલ, પણ જ્યારે અષાઢી બીજ અચી હતી ને
ત્યારે તો જા પણ પગ કચ્છ પૂરા વરી વેંदा અને કચ્છ જા माण्हू तो दुनिया जे खूणे खूणे में आई અને જ્યારે અષાઢી બીજ अचे ત્યારે मिणी कच्छीअ जा दिलि जेको आहे न वतन में पुॼी वञे। जेको प्रजा पंहिंजो इतिहास भुली वञे न उनजो भविष्य पण धूंधड़ो थी वञे। कच्छ खे यादि रखजा। हिनजो कारण आहे कि कच्छ रुॻी धरती न आहे पर कच्छ हिकिड़ो गौरव आहे। आऊं के हकड़ी गाल चा ही त सांजी मौज आए भा मलप असांजी वटवारी समझ असांजी सयारी मलप असांजी वटवारी समझ असांजी सयारी है त हूं बदही यारी है त हूं बदही यारी ईज असांजी जियारी मलप असांजी वटवारी समझ असांजी सयारी मलप असांजी वटवारी समझ असांजी सयारी मलप असांजी वटवारी समझ असांजी सयारी। कछड़ो खेले खलक में जी महासागर में माछ जितने कड़ो कच्छी वसे ए ऊटे दिया देखा छलड़े रुलाई मुक याद सजन जी आई हो छलड़े रुलाई मुक याद सजन जी आई जी जल जी जल जी जल जी जल ए जी जलड़ी मुझे मावो मुक छलड़े रुलाई हाँ छलड़े ता रुलाई मुक याद पियो जी आई वो बप्पा छलड़े रुलाई मुक याद सजन जी आई जी जल जी जल जी जलड़ी मुझे मावो मुक छलड़े रुलाई है आयलड़ी मुझे मावो छलड़े रुलाई। गजियो मुझो जोर जलाड़ो गजियो मुझो जोर जलाड़ो जलाने में जुलिया भेड़ गजियो ती गया भेड़ गजियो ती गया गजियो मुझो जोर जलाड़ो गजियो मुझो जोर जलाड़ो जलाने में जुलिया भेड़ गजियो ती गया भेड़ गजियो ती गया। कसैली संग सहेली साधेली बन चौपक वेली वाल भरेली सोन सहेली शणगारी चामुंडा चंडी धजा प्रचंडी असुर विखंडी अवतारी रे बड़ी असुर विखंडी अवतारी रे बड़ी असुर विखंडी अवतारी। રજૂઆત હતી અને સ્પેશિયલી મારે બે શબ્દ એમના માટે કહેવું છે જે આપણા રતિલાલભાઈ મૂળજીભાઈ ગોર જે અહીં દાદાનું પાત્ર ભજવ્યું હતું ખૂબ જ સુંદર રીતે એમણે ભજવ્યું હતું। આ ઉંમરે પણ આટલો ઉત્સાહ પ્રશંસનીય છે અને તેમાં બી બે નાના ભૂલકાઓ હેત લવ ભટ્ટ અને દર્શ ગોરને એમના માટે ખૂબ ખૂબ તાળીઓ। અને આપણી જે આ બહેનો હતી એમણે માત્ર 15 દિવસની અંદર આ સુંદર ગરબો રજૂ કર્યો છે। એમના બિઝી સ્કેડ્યુલ માટે એ સમાજ માટે કમિટેડ રહીને બી ઘર બહાર નોકરી બધું સંભાળીને પણ એમણે પ્રેક્ટિસ કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આમાં એવું છે ને કે અમે કેમ રહી જઈએ અમે એન્કર્સ પણ કેમ રહી જઈએ એની માટે હું પૂનમબેનને આમંત્રિત કરીશ। પૂનમબેન કૃપયા કરીને અહીં આવશો પ્લીઝ। આટલું સરસ કાર્યક્રમનું સંચાલન
કરવું એ પોતામાં એક બહુ મોટો પ્રશ્ન હોય અને આટલા લાંબા સમયથી આટલું સરસ સંચાલન આજના એન્કર એવા અવનીબેન અને ભક્તિબેન કરી રહ્યા છે. કાર્યક્રમ તૈયાર કરવો, એની રૂપરેખા લખવી, એના માટે વચ્ચે શું બોલવું અને વચ્ચે જે લેટ થયું એને પણ એમણે બિલકુલ બી જગ્યા નથી આપી. એટલી સરસ એન્કરિંગ જેમણે આજે કરી એવા અવનીબેનનું આપણે સન્માન કરશું. હું રીટાબેન અતુલભાઈ ગોરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. રીટાબેન અતુલભાઈ ગોર. રીટાબેન ઉપસ્થિત છે. અવનીબેન આપ પ્લીઝ મંચ પર પધારો અને જોરદાર તાળીઓથી આપણે આપના આજના એન્કર એવા અવનીબેનને, રીટાબેનને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. ખૂબ સરસ માં સરસ્વતી આપની વાણી પર વસેલા છે અને ખૂબ સરસ આગવી શૈલીમાં આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યા બદલ સમાજ વતી ખૂબ ખૂબ ધન્યવાદ એવા અવનીબેનને. ત્યારબાદ વિનંતી કરીશ કાજલ જયભાઈ મહેતા. કાજલ બેન જયભાઈ મહેતા તેઓ મંચ પર પધારે અને આપણા બીજા એન્કર એવા ભક્તિબેન જેમણે બહુ જ સરસ અને આગવી શૈલીમાં ગયા વર્ષે બહુ સરસ એક પંક્તિને એવું રજૂ કર્યું હતું અને આ વખતે બહુ જ સરસ એન્કરિંગ કર્યું છે. એકવાર ફરીથી અવનીબેનની આ સરસ સેવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માને છે સમાજ. ભક્તિબેનને વિનંતી કરીશ તેઓ મંચ પર આવે. ખૂબ સરસ આગવી શૈલીમાં એમણે આજનો કાર્યક્રમનું સંચાલન કર્યું. ભક્તિબેન ખૂબ ખૂબ આભાર. સમાજ આપનો આભારી છે આટલું સરસ સંચાલન કરવા બદલ. આભાર. એકવાર જોરદાર તાળીઓ એન્કર્સ માટે થઈ છે. ધન્યવાદ. જય સમાજ. સમાજને બી ખૂબ ખૂબ લોટ ઓફ થેન્ક યુ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત કરવા જઈ રહી છું દક્ષ ગોર. દક્ષ ગોર હાજર છે? દક્ષ ગોર. દર્શ નહીં, દક્ષ ગોર. દક્ષ ગોર has done mountaineering government certified course. અહીં આવીને એના એક્સપિરિયન્સ શેર કરવા માંગે છે ટૂંકમાં. થેન્ક યુ દક્ષ. હેલો એવરીવન, સૌને મારા નમસ્કાર. તો આજે હું અહીંયા ઉપસ્થિત છું. હું મારું એક્સપિરિયન્સ શેર કરીશ કે એવો એક્સપિરિયન્સ રહ્યું છે મારું કે એણે મારું આખું લાઈફ પ્રત્યેનું પર્સપેક્ટિવ ચેન્જ કરી નાખ્યું છે. તો એ હું આજે તમારા સાથે શેર કરીશ. શરૂઆતમાં મને પણ રજાઓમાં રિલેક્સ કરવાની આદત કે રજા છે, હાલો હવે સવારે 2 વાગે, બપોરે 2 વાગે ઉઠ્યા, 3 વાગે ઉઠ્યા, ડાયરેક્ટ જમીને પછી રખડવા. તો પછી મને એક વિચાર થયું કે કાંઈક એડવેન્ચરસ એક્ટિવિટી કરવી છે, કાંઈક આમ એક્સપિરિયન્સ લેવો છે લાઈફનો, તો મજા આવે જરાક. તો મેં 12th કમ્પ્લીટ કરીને બેઝિક રોક ક્લાઇમ્બિંગ કોર્સ કર્યું, પછી એડવાન્સ, અને હમણાં રિસેન્ટલી જ જૂનમાં મેં કોચિંગ રોક ક્લાઇમ્બિંગ કોર્સ કમ્પ્લીટ કરીને ત્યાં હું ઇન્સ્ટ્રક્ટર બન્યો. તો એ મારો એક કહેવાય ને લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો એકદમ, કે આ ફિલ્ડ જે માઉન્ટેનરિંગ ફિલ્ડ, હજી અહીંયા ઘણા વ્યક્તિ છે, અહીંયા ઘણા હશે કે જેને ખબર નહીં હોય આ ફિલ્ડનું, પણ આ એટલું એડવેન્ચરસ એક્ટિવિટી છે ને કે આમાં જે એથ્લીટ્સ હોય એમને કહેવાય એક્સ્ટ્રીમ એથ્લીટ્સ. તો હું એનું જ એક્સપિરિયન્સ શેર કરીશ. શરૂઆતમાં મને એમ હતું કે આ બહુ ઇઝી હશે, ખાલી રોક્સ તો ક્લાઇમ્બ કરવાના છે, પણ જેમ જેમ ટ્રેનિંગ આગળ વધતી ગઈ તેમ તેમ મને આ એડવેન્ચરની આખી ડેપ્થ સમજમાં આવી. ત્યાંના ઇન્સ્ટ્રક્ટર્સ જે હોય છે એ ખૂબ જ એક્સપિરિયન્સ્ડ હતા અને તેમણે બેઝિક ટેકનિક્સ અને સેફટી વિશે ઘણું શીખવ્યું. ત્યાંના જે ઇન્સ્ટ્રક્ટર્સ હોય છે એ ઘણા હોય છે જેમણે 6000-7000 મીટર ઉપરના જે માઉન્ટેન્સ હોય છે એ ક્લાઇમ્બ કર્યા છે. અમારા પ્રિન્સિપલ મેમ મિસ રાજલ પટેલ મેમ, એમણે ઇન્ડિયાની ફર્સ્ટ લેડી ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, એમના સાથે મિસ બચેન્દ્રી પાલ સાથે એક્સપેડિશન કરેલું છે. તો ત્યાં આવા ઇન્સ્ટ્રક્ટર્સથી આપણને શીખવા મળે છે, તો એ બહુ જ મોટી વાત છે. તમને જાણવા માટે કહું છું કે આ કોઈ નોર્મલ સ્પોર્ટ્સ ટ્રેનિંગ જેવું નથી. આમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસની એવી કસોટી થાય છે ને કે ઘણા લોકો 2 to 3 ડેઝમાં જ ત્યાંથી ક્વિટ કરી દે છે. એ લોકો આ ટ્રેનિંગ પૂરી નથી કરી શકતા. સવારે વહેલું ઉઠવાનું, કલાકો સુધી હાર્ડ એક્સરસાઇઝ, હેવી વેટ ઉઠાવવાની ક્ષમતા પણ હોવી જોઈએ
ને ત્યાં જે ડિસિપ્લિન ફોલો કરે છે એ આર્મીના જે ડિફેન્સ ફોર્સિસના જે ટ્રેનિંગ હોય છે એકદમ એના જેવું જ સેમ ડિસિપ્લિન ત્યાં તમને ફોલો કરાવે છે. એટલે એમાં ઘણા જે સ્ટુડન્ટ્સ આવે છે એ આર્મીવાળાએ હોય છે, આર્મીની ટ્રેનિંગ કરતા હોય એવા પણ હોય છે. મારો જ એક પર્સનલ ફ્રેન્ડ છે જે હમણાં લદ્દાખ પોસ્ટેડ છે, તો એ ત્યાંથી એમને આર્મીમાંથી ટ્રેનિંગ કરવા અહીંયા મોકલે, એટલું રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ છે. ને અહીંયા આ કોર્સ કરીને તમે આવશો ને તો તમારી એક હેબિટ ચેન્જ થઈ જશે. તમે ક્યાં પણ ફરવા જતા હોય તો તમે એઝ અ ટુરિસ્ટ જાઓ છો, ત્યાં તમે ટુરિસ્ટ પ્લેસીસ વિઝિટ કરો છો, અમુક ફોટા પાડો છો, આવી જાઓ છો, હોટેલમાં રહો છો, ઓલ ઇન્ક્લુઝિવ હોટેલ હોય છે, તમને કાંઈ એક્સપિરિયન્સ નવું નથી થતું. તો ત્યાં તમે કોર્સ કરીને આવશો તો તમારી ફરવાની આખી રીત જ બદલી જશે. તમે લોકલ્સ સાથે ઇન્ટરેક્ટ કરશો, ત્યાંની હિડન પ્લેસીસ તમે ફરવા જશો, તો એક તમારો આખો પર્સપેક્ટિવ જ ટ્રાવેલિંગનું ચેન્જ થઈ જશે. ને સૌથી મેઇન પોઈન્ટ તો છે ત્યાં તમને છે ને એન્વાયરમેન્ટમાં રાખે છે, રો એન્વાયરમેન્ટમાં એકદમ તમારી ટ્રેનિંગ હોય છે. તો જે આજનો યુથ છે એ જ્યાં સુધી એન્વાયરમેન્ટમાં નહીં રહે, રો એન્વાયરમેન્ટમાં, ત્યાં સુધી એને એન્વાયરમેન્ટની ઇમ્પોર્ટન્સ ખબર નહીં પડે. ને જ્યાં સુધી એન્વાયરમેન્ટની ઇમ્પોર્ટન્સ ખબર નહીં પડે ત્યાં સુધી એન્વાયરમેન્ટને પ્રિઝર્વ કેમ કરશે? જે હમણાં આખા ઇન્ડિયામાં નહીં આખા વર્લ્ડમાં અલાર્મિંગ સિચ્યુએશન ઉપર જે છે એન્વાયરમેન્ટ આપણું, તો એને પ્રિઝર્વ કરવા માટે એમની જાણ હોવી જરૂરી છે. તો અહીંયા તમે જાશો તો બહુ જ તમને સારો અનુભવ થશે. તમને ખબર પડશે કે આપણા એન્વાયરમેન્ટ આપણને કેટલું મળે છે. અહીંયા સિટીમાં આપણને બધું શું ઇનડાયરેક્ટલી મળતું હોય, ત્યાં તમને ડાયરેક્ટલી તમે ત્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણે આપણી આખી લાઈફ જ એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ છીએ ને આપણે એને જ ડિસ્ટ્રોય કરીએ છીએ. બસ છેલ્લે તો હું એ જ કહીશ, ગુજરાતીની એક કહેવત છે કે ફરે તે ચરે. આનો સિમ્પલ મિનિંગ એ જ છે કે માણસ બહાર ફરે છે તો દુનિયા એક્સપ્લોર કરે છે, નવા એક્સપિરિયન્સ થાય છે, એમને ઘણી બધી નોલેજ જે બુક્સમાં ને નથી એ મળે છે. ને અગર નેક્સ્ટ યર આપણે અહીંયા પાછા ભેગા થશું ને કોઈક એક પણ માણસે એ કોર્સ કર્યું હશે તો મારી આ સ્પીચ સફળ થશે. તમને કોઈને ત્યાં હોય જવાની ઈચ્છા તો હું તમને હેલ્પ કરી શકું છું. ને આ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરિંગ. તો હું ઈચ્છું છું કે આપણા સમાજમાંથી આ ફિલ્ડમાં, પર્વતારોહણની ફિલ્ડમાં પણ ઘણા આગળ વધે, ઘણા એથ્લીટ્સ પણ આપણા અહીંયામાંથી નવા અચીવમેન્ટ્સ લઈ આવે. થેન્ક યુ. થેન્ક યુ દક્ષ. એમ કહેવાય કે ખાલી એણે એજ્યુકેશન લીધું નથી પણ એને જીવી જાણ્યું છે. તો ખૂબ ખૂબ આભાર. અને એમણે જે માઉન્ટેનિયરિંગ માટેનું જે ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું એ ખૂબ જ સુંદર હતું. થેન્ક યુ દક્ષ. હવે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરેલ એ બધા જ એક્ટર્સ, એ બધા જ જે મનોરંજન આપણને પ્રોવાઈડ કર્યું એ બધાને હું મંચ ઉપર આમંત્રિત કરીશ. એ બધા જ એક પછી એક કૃતિકાબેન અને ગ્રુપ અને હું હર્ષાબેન પેથાણીને વિનંતી કરીશ તે મંચ ઉપર આવે. હર્ષાબેન પેથાણીને વિનંતી કરીશ કે તે મંચ ઉપર આવી અને આપણા સાંસ્કૃતિક પ્રોગ્રામને સુંદર રીતે રજૂ કરવા માટે આપણા જે ગરબાને પ્રસ્તુત કર્યું કે ગીત કર્યું એ બધાને પ્રોત્સાહન પ્રોવાઈડ કરે. દેવ ભાવસાર ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કે તે અહીંયા આવે. દેવ ભાવસાર, હેત ભટ્ટ અહીં ઉપસ્થિત રહે. કથા રાજગોર, થેન્ક યુ હર્ષાબેન. થેન્ક યુ કૃતિકાબેન. એનાઉન્સમેન્ટ છે કે આપણા સમાજ તરફથી ફૂલસ્કેપ્સ આપણા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે સ્ટેજના જમણી બાજુથી ફૂલસ્કેપ્સ
વિદ્યાર્થીઓને લઈ જવા માટે વિનંતી. સપનાને ન ચાલે સાકાર થયા વિના, નાવિકને ન ચાલે નદી પાર કર્યા વિના, અને જો આવા રૂડા મહેમાનો પધાર્યા હોય પરિવારને આંગણે, તો અમને ન ચાલે આપ સૌનો આભાર માન્યા વિના. આવજો કહીને છૂટા પડીએ અને ફરી પાછા મળતા રહીએ. સમાજની આ એકતાને કાયમ આમ જ વધારતા રહીએ. આભાર વિધિ માટે હું મંગલભાઈને આમંત્રિત કરીશ. આપ સર્વેને નૂતન વર્ષાભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા. આજના આપણા સમારંભના મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી માનનીય મીરાબેન યોગેશભાઈ પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી માનનીય રીટાબેન કેતનભાઈ પટેલ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં આપણા આમંત્રણને માન આપી અત્રે પધારી આશીર્વચન આપ્યા તે બદલ તેમનું સમાજ આભાર માને છે. આજના સ્નેહ મિલનના તથા સરસ્વતી સન્માનના અધ્યક્ષ સ્થાન તથા અતિ વિશેષ સ્થાન સ્વીકારી યોગદાન આપનાર બહેનોનું ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. વિદ્યાર્થી પુરસ્કારના યોગદાનના દાતા આપણા સમાજની નિયાણીઓ તથા બહેનોએ સામેથી ફોન કરીને સ્વીકાર્યું છે તે બદલ તેમનું ખાસ આભાર માનવામાં આવે છે. આજે આપણા કાર્યક્રમનું સંચાલન કરનાર સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યું છે એ સર્વે બહેનોનું વ્યક્તિગત આભાર માનું છું. સમાજની બે બહેનોએ આજે સુંદર એન્કરિંગ કરી આપણને આનંદ અપાવ્યો તે બદલ તેમનો ખાસ આભાર માનવામાં આવે છે. આપ સર્વે સમાજ પ્રેમીઓ સહકુટુંબ અત્રે પધારી કાર્યક્રમની શોભા વધારી તે બદલ દરેકનો વ્યક્તિગત આભાર માનવામાં આવે છે. આપણને સરસ રીતે સુંદર અવાજ સંભળાવનાર સાઉન્ડ સિસ્ટમવાળા શ્રી કલ્પેશભાઈ રાઠોડનો આભાર માનું છું. એક જ ડબ્બીમાં આપણને બધેને કેદ કરનાર વિડીયોગ્રાફર ભાઈ શ્રી નીલકંઠભાઈનો આભાર માનવામાં આવે છે. આપણને ફરફરતું સ્વાદિષ્ટ ભોજન પીરસનાર રસોઈયાભાઈ શ્રી દિનેશભાઈનો આભાર માનવામાં આવે છે. આ હોલ આપણને સરસ આજે સવારે બીજાનું પ્રોગ્રામ હોવા છતાં આપણા સમયસર સફાઈ કરાવીને આપનાર સમાજ કલ્યાણ અધિકારીશ્રીનો આભાર માને છે. આપ સર્વે સમાજ પ્રેમીઓ લાગણી દર્શાવી યોગદાન આપનાર સર્વે નો વ્યક્તિગત આભાર માનવામાં આવે છે. આજે આ પ્રોગ્રામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરનાર દરેક બહેનો તથા બાળકોનો આભાર માનવામાં આવે છે. હવે આપને સર્વેને ભૂખ લાગી હશે એટલે મારી ડાબી બાજુ પધારી ભોજન કક્ષમાં પધારજો. આજનો કાર્યક્રમ જરા મુખ્ય મહેમાન લેટ આવવાને કારણે લેટ થયું છે તે બદલ હું આપ સર્વેનો
જય સમાજ. ખૂબ ખૂબ આભાર મંગલભાઈને. એક અનાઉન્સમેન્ટ છે. કથા રાજગોર, દેવ ભાવસાર અને કૃતિકા ભટ્ટને હર્ષાબેન પેથાણી તરફથી 500 રૂપિયાનો ઇનામ આપવામાં આવે છે અને ગરબા કલાકારોને હર્ષાબેન પેથાણી તરફથી 1100 રૂપિયાનો ઇનામ. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષાબેન પેથાણી. Conclusion, parting is always said because something is over, but love is rare. કારોબારીના બધા સભ્ય મંચ ઉપર આવવા વિનંતી. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियाँ यही है जो आज़ाद है. इनको खो कर कहीं मेहरबान. उम्र भर ना तरसते रहो, आज जाने की जिद ना करो. पर सबको जाना पड़ेगा. બધા સભ્યોને અહીં મંચ ઉપર આવવા વિનંતી છે. કૃપયા કરીને મંચ ઉપર પધારો. કારોબારીના બધા જ સભ્યોને મંચ ઉપર આવવા વિનંતી છે. ફૂલસ્કેપનું વિતરણ થઈ રહ્યું છે. रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली. रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली. गली गली घर घर में गूंजे कच्छ वतन जा नारा नारा नारा. जिए कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली ने कच्छी माड़ू जिए. कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली ने कच्छी माड़ू जिए. रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली. रहे सलामत कच्छ जी बोली माड़ुवे जी मिठड़ी बोली. कच्छ जिए कच्छवाड़ा जिए मुझो कच्छ जिए कच्छवाड़ा जिए. ईश्वर जा नारा नारा नारा. जिए कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली न कच्छी माड़ू जिए. कच्छ जिए कच्छवारा जिए कच्छी बोली न कच्छी माड़ू जिए. जिए कच्छ जिए कच्छवाड़ा जिए मुझो कच्छ जिए कच्छवारा जिए. वतन हांभरे रे अहाड़ी बीज रे आवे ने वतन हांभरे रे. टहू के मोरला मीठा ने उड़या भले रे. अहाड़ी बीज रे आवे ने गामडू हांभरे रे. टहू के
ખુશીઓ તો ખીલી ઉઠી આજે આભે રમતું માંડી જો ને ગાંડા રે યહાડે હા વર હેવા દલોડી રે ઘન ઘોર આભે ચાંદની રે ચમકે જો ને સોનાવરણી સાંજે હાડી બીજ રે આવે રામાધણી હાંભરે રે ટહુકે મોરલા ને મીઠા મેઘ હાંભરે રે કરનારા છે રે કાંડા બળિયા